નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. કોલકાતામાં ટ્રેની ડોક્ટરની બળાત્કાર અને હત્યાના કેસમાં રાધા ગોવિંદકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપલ સંદીપ ઘોષની સીબીઆઈએ આજે અટકાયત કરી હતી. એજન્સીએ તેમને સમન્સ પણ પાઠવ્યા હતા. આજે સીબીઆઈની ટીમ 3D લેસર સ્કેનર સાથે ક્રાઇમ સીન ઉપર પહોંચી હતી. તેની સાથે ડિજિટલ બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરવામાં આવશે, જેના પરથી જાણી શકાશે કે ગુનાના સ્થળે કેટલા લોકો હાજર હતા. રાજ્યમાં ભલે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હોય, પણ અમુક તાલુકાઓમાં વરસાદ ન પડતા ખેડૂતોની સમસ્યા વધી હતી. સામે આવેલા આંકડા અનુસાર રાજ્યના 54 તાલુકાઓમાં 50% કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે, જેમાં સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં સૌથી ઓછો સરેરાશ 22% વરસાદ વરસ્યો હતો. 43 તાલુકાઓમાં 40 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે. આજે 70માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ છવાઈ ગઈ છે. કચ્છ એક્સપ્રેસને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. સાથે જ આ ફિલ્મની અભિનેત્રી માનસી પારેખ ગોહિલને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો છે. તો બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇનરનો એવોર્ડ પણ આ જ ફિલ્મ માટે નિકી જોશીને મળ્યો છે, જે વાત ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ગૌરવપ્રદ છે. દિલ્હી સરકારના મંત્રી આતિશી માર્લેનાએ કહ્યું કે આમ આદમી પાર્ટી હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડશે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાથે હરિયાણાનું ખૂબ જ ભાવનાત્મક બંધન છે. તેમણે કહ્યું કે સીએમ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા પછી જ કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન પર કંઈક કહી શકાશે. વડાપ્રધાન શ્રી મોદીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ સાથે ફોન પર વાત કરી છે. પીએમ મોદી આ વિશે વાત કરતા કહ્યું કે તેમણે વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી. તેમજ મોહમ્મદ યુનુસે લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનની આશા વ્યક્ત કરી હતી. તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સુરક્ષા અને સંરક્ષણની ખાતરી આપી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ વચ્ચે વર્ગ 4ના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારી સવારથી જ હડતાળ પર ઉતરી ગયા હતા. સફાઈ કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને હડતાળ કરી રહ્યા છે. સફાઈ કર્મચારીઓ આરએમઓ ઓફિસની બહાર રોડ ઉપર બેસીને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું. પગાર વધારો અને યુનિફોર્મને લઈને પણ આ કર્મચારીઓ હડતાળ પર છે. કોલકાતા દુષ્કર્મ હત્યા કેસમાં આઈએમએ મોટી જાહેરાત કરી છે. આવતીકાલે સવારે 6 થી રવિવારના સવારના 6 વાગ્યા સુધી ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે. ડોક્ટર્સ હવે 3 દિવસ નહીં હોય. ઉલ્લેખનીય છે કે હાલ ડોક્ટર્સ વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા છે. અમદાવાદ, રાજકોટ સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજીસમાં મોટી સંખ્યામાં ડોક્ટર્સે એકત્ર થઈને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ચૂંટણી પંચ દ્વારા જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 10 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં છેલ્લે 2014માં ચૂંટણી યોજાઈ હતી. સુપ્રીમે 30મી સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. 5મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. ત્યારબાદ આ પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે. અમદાવાદ શહેરમાં 3.20 લાખની કિંમતનો 32.10 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે અને તેની સાથે એલસીબીએ 2 ઇસમોને પણ પકડ્યા છે. સામે આવેલી માહિતી અનુસાર રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લાવીને અમદાવાદમાં વેચવાનો હતો. બાતમીના આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવી હતી. એલસીબીએ કેસમાં તપાસ કરીને આખા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. મંકી પોક્સ વાયરસ પાકિસ્તાનમાં પહોંચી ગયો છે અને હવે આ વાયરસથી ભારતે પણ સતર્ક રહેવું પડશે. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં મંકી પોક્સના 3 કેસીસ નોંધાયા છે. મંકી પોક્સ વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. મંકી પોક્સ ચેપ ભયજનક દરે ફેલાઈ રહ્યો છે. ઉત્તરી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના આરોગ્ય વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે યુએઈથી આગમન થતા દર્દીઓમાં આ વાયરલ ચેપ જોવા મળ્યો હતો.
અમદાવાદના ભાજપમાં મણિનગર વિધાનસભાના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખ અને કોર્પોરેટરની નામ વગરના એક કાર્યકર્તાનો પત્ર મળ્યો છે, જેમાં પૂર્વ પ્રભારી ધર્મેન્દ્ર શાહ અને ધારાસભ્ય અમોલ ભટ્ટ, દંડકના પતિ આનંદ ડાગા અને વિપુલ સેવકના નામનો ઉલ્લેખ છે. તેમની વિરુદ્ધ આ પત્રમાં મોટા આક્ષેપ છે. આ કાર્યકર્તાએ પત્રમાં ચીમકી આપી છે કે તે આવનારા સમયમાં મોટા ખુલાસા કરશે. પત્ર વાયરલ થયો છે. જો કે આમાં વિવાદ થશે તો પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે. અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના હવે સામાન્ય બનતી જઈ રહી છે અને અવારનવાર અકસ્માતના બનાવો બનતા જ હોય છે. ત્યારે આવી જ એક ઘટના YMCA ક્લબ પાસે બની છે, જેમાં કાર ચાલકે રોડ ક્રોસ કરતા એક વ્યક્તિને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસે રાજકોટના પાર્થ તન્ના વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. સ્વીડને મંકીપોક્સના તેના પ્રથમ કેસની પુષ્ટિ કરી છે, જે આફ્રિકાની બહાર જોવા મળેલો પ્રથમ કેસ પણ છે. માત્ર એક દિવસ પહેલા WHOએ 2 વર્ષમાં બીજી વખત આ રોગને વૈશ્વિક જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. કોંગોમાં વધુ ગંભીર પ્રકારનો રોગ આસપાસના દેશોમાં ફેલાઈ ગયા બાદ WHOએ તેને આરોગ્યની કટોકટી તરીકે જાહેર કર્યો છે. બપોર પછી પુષ્ટિ થઈ છે કે સ્વીડનના ક્લેડ 1 નામના મંકીપોક્સનો વધુ એક ગંભીર પ્રકારનો કેસ સામે આવ્યો છે. કેદારનાથ યાત્રાના માર્ગ પર લીંચોળીમાં કાટમાળ નીચે દટાયેલા 3 મૃતદેહ મળી આવ્યા છે. 31 જુલાઈના રોજ વાદળ ફાટવાની ઘટનાને કારણે ત્રણેયના મોત થયા હોવાની આશંકા છે, જેની માહિતી મળતા જ SDRFની ટીમે ઘટના સ્થળે પહોંચી અને ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા. ગુરુવારે SDRFને કેટલાક મજૂરો દ્વારા જાણ કરવામાં આવી હતી કે કાટમાળ નીચે કેટલાક મૃતદેહ દટાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ SDRFની ટીમ ત્યાં ગઈ હતી અને મૃતદેહને બહાર કાઢ્યા હતા. દિલ્હીમાં પતંગબાજી ફરી એકવાર બાઇક સવાર માટે જીવલેણ સાબિત થઈ રહી છે. દિલ્હી ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ASI સુરેન્દ્ર સવારે લગભગ 7:30 વાગે ભજનપુરા વિસ્તારથી પંજાબી બાગ સર્કલ તરફ પોતાની ડ્યુટી માટે જઈ રહ્યા હતા. ત્યારે ભજનપુરા પાસે અચાનક એક ચાઇનીઝ માંજા સાથેની પતંગ તેમના ગળામાં ફસાઈ હતી અને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જોકે આ બનાવમાં કોઈ જ પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. ઇસરોએ આજે સવારે 9:17 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી SSLV-D3 રોકેટ લોન્ચ કર્યું છે. આ રોકેટ દ્વારા દેશનો નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 લોન્ચ કરાયો છે, જે ઘણો જ વિશેષ છે. આ સાથે જ એક નાનો ઉપગ્રહ SRO DEMOS-AT પણ લોન્ચ થયો હતો. આ બંને ઉપગ્રહો પૃથ્વીથી 475 કિલોમીટરની ઊંચાઈએ ગોળાકાર ભ્રમણ કક્ષામાં ફરશે. પૂર્વ ભારતીય ક્રિકેટર VVS લક્ષ્મણ નેશનલ ક્રિકેટ એકેડેમી એટલે કે NCA ના વડા તરીકે કાર્યરત રહેશે. તેમનો 3 વર્ષનો કાર્યકાળ સપ્ટેમ્બર 2024માં પૂરો થઈ રહ્યો હતો, પરંતુ હવે તેને 1 વર્ષ લંબાવવામાં આવ્યો છે. એવી અટકળો હતી કે NCA માંથી મુક્ત થયા બાદ લક્ષ્મણ IPL ફ્રેન્ચાઇઝીના હેડ કોચ બની શકે છે, પરંતુ લક્ષ્મણે આવી કોઈ પણ શક્યતાને નકારી કાઢીને એક્સટેન્શનનો સ્વીકાર કર્યો છે. ભારતમાં લોકો સાધુ સંતોની પાછળ ઘેલા છે. સાધુ સંતો જે કહે તેને માને છે અને તેમને ભજે પણ છે. જો કે દરેક સાધુ એ ખરેખર સંત નથી હોતા. તેમાં કેટલાક ક્રિમિનલ બાબાઓ પણ મળી આવે છે. ભારતમાં ક્રિમિનલ બાબાઓનું લિસ્ટ લાંબુ છે. મોટા ભાગના બાબાઓ તો જુદા જુદા કેસમાં જેલમાં છે, તો કેટલાક દેશ છોડીને ફરાર થઈ ગયા છે. આ પ્રકારના બાબાઓના લિસ્ટમાં આશારામ અને રામ રહીમ ઉપરાંત આશારામનો પુત્ર નારાયણ સાંઈ, હરિયાણાના અન્ય એક બાબા રામપાલ, દિલ્હીના વિરેન્દ્ર દેવ દીક્ષિત તેમજ દક્ષિણ ભારતના બાબાઓનો પણ સમાવેશ થાય છે, જેમને અલગ અલગ કેસમાં સજા થઈ ચૂકી છે અથવા તો તે ફરાર છે. પાકિસ્તાન આર્મીના ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કુર્રમ જિલ્લામાં તેમની હાજરી વિશેની ગુપ્ત માહિતીના આધારે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે બાદ TTPના 7 આતંકવાદીઓને ઠાર કરાયા હતા, જેમાં 5 આતંકવાદીઓ ઘાયલ થયા છે. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો, દારૂગોળો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા.
નવસારી જિલ્લાના દરિયા કિનારા ઉપર ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે, જેમાં 1180 ગ્રામ જેટલા જથ્થા સાથે કુલ 50 પેકેટ મળી આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સુરતના દરિયા કિનારેથી 48 કલાકની અંદર હાઈ પ્યોરિટી ચરસના વધુ 7 પેકેટ મળી આવ્યા છે. વલસાડના ઉદવાડા દરિયા કિનારા પાસેથી બિનવારસી 10 ચરસના પેકેટ મળી આવ્યા બાદ પોલીસે દરિયા કિનારે આવતા 6 પોલીસ મથક વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તાઇવાનની રાજધાની તાઇપેઈમાં તીવ્ર ભૂકંપ આવ્યો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ 9.7 કિલોમીટરની ઊંડાઈએ હતું. જોરદાર ભૂકંપને કારણે ઘણી ઇમારતોને નુકસાન થયું છે, જોકે હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે નથી આવી. આ પહેલા પણ ગુરુવારે મોડી રાત્રે તાઇવાનના પૂર્વોત્તર કિનારે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. બ્રિટનના કરોડપતિ બેરી ડ્રવિટે એક જાહેરાત કરી છે કે તેમને એક માણસની જરૂર છે. તેની લક્ઝરી લાઇફસ્ટાઇલને મેનેજ કરવા માટે તેને પર્સનલ આસિસ્ટન્ટની જરૂર છે. તેનું કામ દરરોજ તેમના માટે કપડાં પસંદ કરવાનું અને કપડાનું કબાટ મેનેજ કરવાનું હશે. પ્રવાસ દરમિયાન પણ સાથે જવું પડશે. આ ઉપરાંત અઠવાડિયામાં 2 દિવસ રજા રહેશે. સોમવારથી શુક્રવાર 10 કલાક કામ કરવાનું. દર અઠવાડિયે 30 થી 40 લાખ રૂપિયા મહેનતાણા તરીકે ચૂકવાશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.